પોસીનાના ચંદ્રાણા ગામના આદિવાસી ભાઈઓએ 10 યુનિટ રક્તદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ગણાતા પોસીના તાલુકાના ચંદ્રાણા ગામે માનવતાનો અલૌકિક ઉજાસ જોવા મળ્યો હતો. જીવનદાયી સેવાભાવને સર્વોચ્ચ સ્થાન આપતા વિસ્તારના આદિવાસી ભાઈઓએ ઉત્સાહપૂર્વક આગળ આવી કુલ 10 યુનિટ રક્તદાન કરી સમાજ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. વનબંધુ સમાજની સાદગી અને સહકારના સંસ્કારો આ રક્તદાન કાર્યક્રમમાં પ્રત્યેક જોવા મળ્યા હતા. મુશ્કેલ માર્ગો, દૂરસ્થ વસાહતો અને મર્યાદિત સુવિધા હોવા છતાં રક્તદાન જેવા પુણ્ય કાર્ય માટે વનવાસી ભાઈઓએ દાખવેલ તત્પરતાએ તેમની આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને માનવતાની ઊંડી સમજનું પ્રતિબિંબ પાડે છે. આ રક્તદાન માત્ર એક દાન નહીં, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંવેદનાની વારસાગાથા સમાન છે. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા રક્તદાતા ભાઈઓના આ ઉમદા કાર્યને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું. ચંદ્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસીની ટીમ અને સ્થાનિક આગેવાનોના સક્રિય સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખાસ કરી હાર્ડ ટુ રીચ ગણાતા વિસ્તારોમાં આરોગ્ય સેવાને જનજાગૃતિ પહોંચાડવા માટેનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી દિવસોમાં વનબંધુ વિસ્તારોમાં રક્તદાન, આરોગ્ય તપાસ અને જનજાગૃતિના અભિયાનને વધુ વેગવંતુ બનાવવા જિલ્લા આરોગ્ય શાખાએ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સેવાભાવી કાર્ય બદલ દરેક રક્તદાતાને વિભાગ દ્વારા કૃતજ્ઞતા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા. નમસ્કાર. આજે 24 માર્ચ 2026ના રોજ પોશીના ચંદ્રાણા પીએસસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહીંયાના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ ડોનેશન જીએમઆરએસ હિંમતનગર ખાતે દર્દીઓ માટે, જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમના માટે અને સગર્ભા માતાઓ માટે આ બ્લડને ઉપયોગ કરવામાં વિનામૂલ્યે આપવામાં આવશે. અને